today we will start our second part of chapter number 1, introduction of maintenance engineering, the responsibility or function of maintenance engineers. Okay, so let me see the key points of these sessions. We will see the responsibilities or functions of maintenance engineer. Then we will see the cost of maintenance, what we can say the cost of maintenance. Then we go for the maintenance cost and its economy, and then we see the different methods for the different methods to show the company whether we should go for the replacement or not. Okay, these are the key points. Now proceed. Responsibilities of maintenance engineer. So basically there is two type of responsibilities of maintenance engineer. One is a primary responsibility, another is a secondary responsibilities. Primary responsibilities are the responsibilities that any maintenance engineer, કોઈ પણ મેન્ટેનન્સ એન્જિનિયરે છે જે ફૂલફિલ કરવાની હોય છે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ જેના માટે કંપની મેન્ટેનન્સ એન્જિનિયરને હાયર કરે છે તે રિસ્પોન્સિબિલિટીઝને મેન્ટેનન્સ એન્જિનિયરની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. બરાબર છે? તો તે લિસ્ટ આઉટ કરેલી છે નીચે કઈ રિસ્પોન્સિબિલિટી છે એ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી હોઈ શકે. તો તેમાં પહેલું છે મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. તો મેન્ટેનન્સ એન્જિનિયર છે એ શેના માટે હાયર થાય છે? તો કે અવેલેબલ પ્લાન્ટના ઇક્વિપમેન્ટ અને પ્લાન્ટની સાર સંભાળ માટે મેન્ટેનન્સ એન્જિનિયરને હાયર કરવામાં આવે છે. તો તે છે મેન્ટેનન્સ એન્જિનિયરની મોસ્ટ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી. બરાબર છે? તો તમારે અવેલેબલ મશીન્સ હોય છે, કંપનીના અવેલેબલ મશીન્સ, એને તમારે સમારકામ કરવાનું હોય છે, તેને નિભાવ કરવાનું હોય છે. બરાબર છે? ત્યાર પછી આવે છે ઇન્સ્પેક્શન એન્ડ લુબ્રિકેશન, વિચ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ મેન્ટેનન્સ, જે નિભાવનો એક પ્રકાર છે. બરાબર છે? તેમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં ઇન્સ્પેક્શન એન્ડ લુબ્રિકેશન બે આવે છે ઇન અ સ્મોલ મેન્ટેનન્સ. Okay, so due to which we can find that whether that particular machine can produce can work on a effective work on a capacity or not, which is predefined. જે કેપેસિટી પહેલેથી ડિફાઇન કરવામાં આવી છે મશીનની, એ કેપેસિટી ઉપર વર્ક કરે છે કે નહીં, અને મશીનમાં કોઈ ખામી છે કે નહીં, પણ એ આપણને ક્યાંથી ખબર પડશે? ઇન્સ્પેક્શનથી ખબર પડશે. બરાબર છે? તો એ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટીઝમાંથી આવશે. ત્યાર પછી આ છે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટી સર્વિસ. હવે યુટિલિટી સર્વિસીસ એટલે શું થાય? યુટિલિટી સર્વિસીસ એટલે જે ફેસિલિટીઝ પ્રોડ્યુસ થાય છે, કંપની દ્વારા જે ફેસિલિટીઝ પ્રોડ્યુસ થાય છે તેનું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. જેમ કે ઘણી કંપની હોય છે તેને પોતાના પાવર પ્લાન્ટ્સ હોય છે. બરાબર છે? હવે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. બરાબર છે? તો એવું ન થવું જોઈએ કે ભાઈ એક વર્ક સ્ટેશન છે એને પૂરેપૂરી વીજળી મળે છે અને બીજું વર્ક સ્ટેશન છે એને કોઈ ઇલેક્ટ્રિસિટી નથી મળતી. એને ઇલેક્ટ્રિસિટી બરાબર રીતે ડિસ્ટ્રીબ્યુટ થવી જોઈએ. બરાબર છે? જેમ કે એક વર્ક સ્ટેશન છે એમાં ખામી આવે તો એક માણસ છે એ દોડતો જાય છે, અને બીજી કોઈ વર્ક સ્ટેશનમાં ખામી આવે તો કોઈ પૂછતું પણ નથી. તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. એક જગ્યાએ મશીન્સ છે એ બહુ ઝડપથી રિપેર થાય છે અને બીજી જગ્યાએ કોઈ કરવા જતું નથી. તેને યુટિલિટી સર્વિસીસ કહેવાય છે, જેનું ડિસ્ટ્રીબ્યુશન તમારા હાથમાં હોય છે અને તે યુનિફોર્મલી થવું જોઈએ. બરાબર છે? તો પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટી સર્વિસીસ, it is also one primary responsibility of any maintenance engineer. Okay, now another is alternative modification in existing equipments. Okay, there are several machines are available in a plants. Okay, so it can be possible that certain machines are very old. Okay, so and in real world there is the modification of that particular machines are available in the market. Okay, so what happen કે અગર તમારી કેપેસિટીમાં છે કે મોડર્ન ટેકનોલોજીના મશીન્સમાં જે ટેકનોલોજી છે એ તમે જૂના મશીનમાં તમારા મેન્ટેનન્સ થ્રુ અપ્લાય કરી શકો છો, તો તેને મોડિફિકેશન કહેવામાં આવે છે. હવે તો એ તમારી પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટીઝમાં હશે કે ભાઈ તમે એ મોડિફિકેશન પ્રોવાઈડ કરો, કંપનીના મશીન્સમાં એ મોડિફિકેશન પ્રોવાઈડ કરો. બરાબર છે? તો એને કહેવાય છે અલ્ટરેશન મોડિફિકેશન ઇન એક્ઝિસ્ટિંગ
ઇક્વિપમેન્ટ્સ. ત્યાર પછી આ છે લાસ્ટ, ન્યૂ ઇન્સ્ટોલેશન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ બિલ્ડિંગ. તો ઘણીવાર કેવું થાય છે, કંપની છે એ પોતાનો પ્લાન્ટ એક્સપાન્ડ કરતી હોય છે કે એની પાસે ઓર્ડર્સ વધારે આવશે, તો કેપેસિટીને પહોંચવા માટે એ લોકો ન્યૂ એક્સપાન્શન કરતા હોય છે, બરાબર છે. તો નવા મશીન્સ લેતા હોય છે. તો નવા પ્લાન્ટના એક્સપાન્શનમાં કે નવા મશીનના ઇન્સ્ટોલેશનમાં તમારો કી રોલ હોઈ શકે, બિકોઝ મશીન્સનું ફાઉન્ડેશન તૈયાર કરવું, એનું ઇન્સ્ટોલેશન કરવું, ઇરેક્શન્સ કરવું, તો આ બધી પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટીઝમાં આવે છે મેન્ટેનન્સ એન્જિનિયરના, બરાબર છે. ત્યાર પછી આ છે સેકન્ડરી રિસ્પોન્સિબિલિટી. હવે સેકન્ડરી રિસ્પોન્સિબિલિટીઝ એટલે શું કે ભાઈ, આ રિસ્પોન્સિબિલિટી એવી છે કે જો અગર કોઈ મેન્ટેનન્સ ઇન્જિનિયરને કરવાની તો નથી હોતી, પણ જ્યારે કોઈ કંપની છે પોતાનું કોસ્ટ કટિંગ વિચારતું હોય કે ભાઈ અમારે અમારી કોસ્ટ ઘટાડવી છે, તો એ કોઈ પર્ટિક્યુલર પર્સનને નહીં રાખે, પણ એ રિસ્પોન્સિબિલિટી છે એ તમારા સર ઉપર આવી જશે, બરાબર છે. તો જેમ જોઈએ આપણે ખ્યાલ આવશે, બરાબર છે ને. હું તમને કહેતો પણ જઈશ કે તે પર્ટિક્યુલર રિસ્પોન્સિબિલિટી કોના ઉપર હોય છે, બરાબર છે. જેમ કે ફર્સ્ટ આવે છે પ્લાન્ટ પ્રોટેક્શન. તો જેન્યુઅલી મોટી મોટી કંપનીઝ હોય છે એમાં સેફ્ટી ઇન્જિનિયર્સ હોય છે, બરાબર છે. તો એના ઉપર જેન્યુઅલી આ રિસ્પોન્સિબિલિટી હોય છે પ્લાન્ટ પ્રોટેક્શનની. બટ જો અગર કંપની નાની છે અને કોસ્ટ કટિંગનું વિચારે, તો એ રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર આવશે પ્લાન્ટ પ્રોટેક્શનની, બરાબર છે. તમારે જોવાનું હોય છે કે ભાઈ બધી જગ્યાએ જે કાર્બન ડાયોક્સાઇડના ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, જૂના થઈ ગયા છે તો બદલી નાખો, અને બધાને સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ પ્રોપરલી યુઝ કરે છે કે નહીં, એના માટેની જાગૃતિ, એ બધું તમારે સંભાળવાનું રહેશે અગર જો કંપની બહુ નાની છે તો. ત્યાર પછી આ છે વેસ્ટ ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ, અને તેના પછીનો પોઈન્ટ છે જે સાલ્વેજ. તે બંને એકબીજા હારે કોરિલેટ કરે છે, તો બે એકારે સમજાવીશ. જો કે વેસ્ટ ડિસ્પોઝલ, હવે જેમ કે આપણને ખબર છે મેન્ટેનન્સ ઇન્જિનિયર છે એ રિપ્લેસમેન્ટમાં પણ કામ કરશે, અને ઘણી બધી વાર કેવું થાય કે મશીન્સ છે એમાં ઘણા ઇક્વિપમેન્ટ્સ છે એ બગડી જશે, તો તમારે રિપ્લેસ કરવાના હોય છે. તો તમારે હવે એવું તો નહીં થાય કે મશીન્સ છે એમાં રિપ્લેસમેન્ટ આવે ત્યારે તમે પાર્ટ ગોતવા નીકળશો કે ભાઈ માર્કેટમાં અવેલેબલ છે કે નહીં. તો તમારી પાસે સ્ટેન્ડ બાયમાં એ પર્ટિક્યુલર પાર્ટ હોવો જોઈએ, બરાબર છે ને. એ રિપ્લેસ કર્યા પછી તમારે કંઈ માર્કેટમાં વેચી દેવાનો નથી, બરાબર છે. તેને તમારે રિપેર કરવાનો છે, બરાબર છે. તો તમારા સ્ટોર્સમાં પડ્યો રહેશે, તો એનું પ્રોપર મેનેજમેન્ટ છે એ બહુ જરૂરી છે. તો એને વેસ્ટ ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ કહેવામાં છે અને સાલ્વેજ કહેવામાં છે. સાલ્વેજ મીન્સ એની ડિટોરિએટેડ પાર્ટ ઓફ વર્ક પીસ ઇઝ કોલ્ડ અ સાલ્વેજ. ઓકે, જેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ ફર્મ્સની વાત કરીએ, તો જ્યારે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે તો ધ ચીપ પ્રોડ્યુસ ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ ઇઝ કોલ્ડ અ સાલ્વેજ. ઓકે, તો તેનું મેનેજમેન્ટ પણ તમારા હાથમાં હોય છે. હવે એવું તો નથી કે આપણે મેન્યુફેક્ચરિંગથી પાર્ટ બની ગયો તો ચિપ્સ છે એને નાખી દેજો, તો બહુ લોસ રિટેન કરવું પડે કંપનીને, તો એને વેચવામાં આવે છે, પણ એનું પહેલાં મેનેજમેન્ટ કરવું પડે, બરાબર છે. તો એ મેનેજમેન્ટની જો કે આ મેનેજમેન્ટ, વેસ્ટ ડિસ્પોઝલ મેનેજમેન્ટ અને સાલ્વેજ મેનેજમેન્ટ કંપનીમાં સ્ટોર કીપર કરે છે, પણ જો કંપની બહુ નાની છે તો આ મેનેજમેન્ટ પણ તમારા હસ્તક આવશે, બરાબર છે. ત્યાર પછી આવે છે મેન્ટેનન્સ ઓફ સ્ટોર. મેન્ટેનન્સ ઓફ સ્ટોર્સ છે એના માટે પણ સ્ટોર કીપર્સ અવેલેબલ હોય છે. સ્ટોર કીપર્સ છે એ સ્ટોકનું મેનેજમેન્ટ કરતા હોય છે, જેમ કે આપણી પાસે કેટલા સ્ટોકમાં માલ અવેલેબલ છે, કેટલા સ્ટોકમાં પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે, ટૂલ્સ કેટલા અવેલેબલ છે. પણ જો કંપની બહુ નાની છે અને કોસ્ટ કટિંગનું વિચારે, તો આ કામ પણ મેન્ટેનન્સ એન્જિનિયરના હસ્તકમાં આવશે, બરાબર છે. ત્યાર પછી આવે છે ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેશન. હવે જેમ કે આપણને ખબર, આપણે હમણાં નેક્સ્ટ ચેપ્ટર્સમાં આપણે જોશું કે આપણે મશીન કોસ્ટ કાઉન્ટ કરવાની હોય છે. તો આપણને કોઈ પણ પર્ટિક્યુલર મશીનની લાઈફ વિશે ખબર પડતી હશે, કોઈ પણ મશીનની પર્ટિક્યુલર યર્સમાં એની કોસ્ટ આપણને ખબર હશે, તો એના વીમા વિશે પણ આપણને ખબર હશે. તો એને લીધે આ રિસ્પોન્સિબિલિટી પણ આપણને આપવામાં આવે છે, બરાબર છે, ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેશનની. હવે આ પર્ટિક્યુલર ફંક્શન્સ છે ને એ ક્યારેક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મોસ્ટ પ્રોબેબલી વર્ક થતું હોય છે, પણ જ્યારે કંપની બહુ
શું કોસ્ટ કટિંગનું વિચારતી હોય તો આ રિસ્પોન્સિબિલિટી પણ તમારા ઉપર આવી શકે એમ છે, બરાબર છે. તો તમારે મશીન્સ છે એના વીમાના કાગળિયા નહીં તમારે હેન્ડલ કરવાના રહેશે. પછી તમારા પ્લાન્ટનું વીમાનું હેન્ડલિંગ કરવાનું રહેશે. અગર કોઈ વર્કર છે એનું એક્સિડન્ટ થાય, ઇન્જર્ડ થાય તો એના કમ્પન્સેશનના વીમાના કાગળિયા તમારે હેન્ડલ કરવાના રહેશે. તો આ ફંક્શન પણ સેકન્ડરી ફંક્શન છે. ત્યાર પછી આ છે પ્રોપર્ટી એકાઉન્ટિંગ, બરાબર છે. પ્રોપર્ટી એકાઉન્ટિંગ એઝ વોટ આઈ જસ્ટ સેડ ઇન લાસ્ટ પોઈન્ટ કે ભાઈ તમારે પ્લાન્ટનું કોસ્ટ કાઉન્ટિંગ કરવાનું છે. હવે આના માટે પણ ક્યારેક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ માણસ હોય છે, પણ જ્યારે કંપની કોસ્ટ કટિંગનું વિચારે ત્યારે આ ફંક્શન પણ તમારે આવી જશે. ત્યાર પછી આ છે પોલ્યુશન એન્ડ નોઇઝ કંટ્રોલ. હવે પોલ્યુશન એન્ડ નોઇઝ કંટ્રોલ માટે પણ ફાયર સેફ્ટી ઇન્જિનિયર્સ છે એ વર્ક કરતા હોય છે, પણ ક્યારેક જ્યારે કોસ્ટ કટિંગનું વિચારે ત્યારે કંપની આ કામ તમને આપી દેશે, જેમાં તમારે કંપનીમાંથી એમિટેડ નોઇઝ, એમિટેડ પોલ્યુશન્સ એના કાગળિયા બનાવવા પડશે, અને એ કાગળિયા છે તમારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને સબમિટ કરવાના રહેશે, જેના થ્રુ તમને એક તમારા કંપનીને એક અલાવ કરશે કે ભાઈ તમે વર્ક કરી શકો, બરાબર છે. તો આ બધા સેકન્ડરી ફંક્શન્સ છે જે કોઈ મેન્ટેનન્સ ઇન્જિનિયરને કરવાના આવી શકે છે, બરાબર છે. પ્રાઇમરી ફંક્શન તો ફૂલફિલ કરવાના છે, પણ આ બધા ફંક્શન્સ આવી શકે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે મેન્ટેનન્સ કોસ્ટ એન્ડ ઇટ્સ રિલેશન વિથ રિપ્લેસમેન્ટ ઇકોનોમી. હવે પહેલાં આપણે મેન્ટેનન્સ કોસ્ટ જોઈ લે, પછી શા માટે આમાં રિલેશન વિથ રિપ્લેસમેન્ટ ઇકોનોમી આપ્યું છે એ જોઈશું, બરાબર છે. તો મેન્ટેનન્સ કોસ્ટની ડેફિનેશન છે કે નોટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન કેપેસિટી એન્ડ સર્વિસ લાઈફ ઓફ મશીન ઓર ઇક્વિપમેન્ટ બટ રિટેઇન ધ કન્ડિશન ઓફ મશીન કોસ્ટ રિક્વાયર્ડ ઇઝ કોલ્ડ ધ મેન્ટેનન્સ કોસ્ટ. તો આપણે મશીનની કેપેસિટી નથી વધારવાની કે નથી એની સર્વિસ લાઈફ વધારવાની, બરાબર છે, પણ આપણે ખાલી એનું કન્ડિશન છે એ એઝ ઇટ ઇઝ જાળવી રાખવાનું છે. જેમ કે અગર આપણે બાઇકનું એક્ઝામ્પલ આપીએ તો આપણે બાઇક અગર 1 લિટરે 70 કિલોમીટર હાલે છે તો એ 70નું 80 કે 80નું 90 નથી કરવું આપણે, કે નથી આપણે બાઇકની લાઈફ વધારવી કે ભાઈ 8 વર્ષ હાલે છે 8નું 12 વર્ષ નથી કરવું આપણે, બરાબર છે. પણ આપણે ખાલી એની કન્ડિશન એઝ ઇટ ઇઝ જાળવી રાખવી છે. તો એના માટે જે ખર્ચો કરવામાં આવે છે, બરાબર, તમે લુબ્રિકેશન કરો છો, તમે કોઈ પાર્ટ્સ બદલાવો છો, તો એને આપણે મેન્ટેનન્સ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. વેરેન્ટેજ પણ કહી શકાય છે. તો હવે પ્રોડક્ટિવિટી, મેન્ટેનન્સ પ્રોડક્ટિવિટી, it has the same equation as the normal productivity, output divided by input, okay, product output divided by product input. Now what is the relation with a replacement economy? તો રિપ્લેસમેન્ટ હારે એનું એવી રીતે છે કે અગર તમારે કંપનીને કેવું છે કે ભાઈ આ પર્ટિક્યુલર મશીન છે એને રિપ્લેસ કરી નાખો, તો કંપની ક્યાં આખું બંધ કરીને તો માની નહીં લે કે ભાઈ આ છોકરો છે એન્જિનિયર છે અને સાચું કહે છે, પણ એ તમારી પાસે પ્રૂફ માગશે કે ભાઈ ટેલ મી ધ પ્રૂફ that why we should change this machine as it it has cost more than crore, or it may be more than in a lakhs, okay. So they ask for the proof, બરાબર, અને તમારે પ્રૂફ દેવા પડશે. તો એ પ્રૂફ માટે અહીં આપેલું છે કે આપણે કઈ રીતે એને પ્રૂફ આપી શકીએ એમ છે, બરાબર છે. તો એટલે અહીં આપેલું છે કે રિલેશન વિથ અ રિપ્લેસમેન્ટ ઇકોનોમી, બરાબર છે. તો આપણે જોઈએ કે ઇન્ફ્લુઅન્સિંગ ફેક્ટર ઓફ મેન્ટેનન્સ કોસ્ટ. પહેલાં તો મેન્ટેનન્સ કોસ્ટ ઉપર અસર કરતા કેટલાક પરિબળો કે ભાઈ મેન્ટેનન્સ કોસ્ટ ક્યારે વધે અને ક્યારે ઘટે, તો એના ઉપર કેટલા ફેક્ટર ઇન્ફ્લુઅન્સ કરશે. તો આપેલું છે કે ફ્રીક્વન્સી ઓફ લુબ્રિકેશન એન્ડ ઇન્સ્પેક્શન એન્ડ રિપેરિંગ. તો અગર જો તમારી ફ્રીક્વન્સી છે એ વધારે હશે, મીન્સ આજે ઇન્સ્પેક્શન કર્યું પછી 3-4 મહિના પછી ઇન્સ્પેક્શન કરે, પછી આજે લુબ્રિકેશન કર્યું પછી લુબ્રિકેશન છેટ આવતા વર્ષે 1.5 વર્ષે કરે, બરાબર છે, તો મશીન છે એ બહુ ઝડપથી બગડી જશે, બરાબર છે. તો અગર ફ્રીક્વન્સી છે એ બહુ વધારે હશે, ફ્રીક્વન્સી બહુ ઓછી હશે તો આવું થશે, અને ફ્રીક્વન્સી બહુ વધારે મીન્સ ટાઈમ બહુ ઓછો, બહુ, જેમ કે ઇન્સ્પેક્શન છે એ દર અઠવાડિયે કરવામાં આવે, કે લુબ્રિકેશન છે એ દર 1.5 મહિને 2 મહિને કરવામાં આવે, તો તમારું મશીન છે એ ઝડપથી બગડશે નહીં, બરાબર છે. ત્યાર પછી આવે છે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ પાર્ટ એન્ડ મશીન વેરિયસ
એન્ડ વેરિયસ અધર ફેક્ટર્સ. ઓકે, તો સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ પાર્ટ, અગર તમારો તમે સ્ટાન્ડર્ડાઇઝ પાર્ટ યુઝ નહીં કરો તો શું થશે કે ભાઈ પર્ટિક્યુલર પાર્ટ્સ છે એના માટે કોઈ કંપનીની મોનોપોલી થશે, અને મોનોપોલીને લીધે તમારી પાસેથી કોસ્ટ વધારે લેશે. બરાબર છે, તો એના લીધે આપણે સ્ટાન્ડર્ડાઇઝ મશીન્સ અને પાર્ટ્સ યુઝ કરવા જોઈએ. તો આવા ઘણા બધા ફેક્ટર્સ છે જે મશીનના મેન્ટેનન્સ કોસ્ટ ઉપર ઇન્ફ્લુઅન્સ કરે છે. હવે જોઈએ આપણે ફેક્ટર ટુ બી કન્સિડર્ડ ટુ ડિસાઇડ રિપ્લેસમેન્ટ ઇન્સ્ટીડ ઓફ મેન્ટેનન્સ. ક્યારે આપણે કોઈ મશીનનું રિપ્લેસમેન્ટ વિચારવું જોઈએ એને મેન્ટેનન્સ કરવા કરતાં, એ મશીન છે એને આપણે બદલી નાખવું જોઈએ મેન્ટેનન્સ કરવા કરતાં. બરાબર છે, તો ધ ફર્સ્ટ મેથડ ઇઝ ડિટોરિએટેડ મશીન, બગડેલું મશીન. બરાબર છે, તો બગડેલું મશીન, જ્યારે મશીન છે એ એટલું બધું બગડી ગયું, બગડે તો બધા મશીન, પણ એટલું બધું બગડી ગયું કે એનું મેન્ટેનન્સ કોસ્ટ છે એ નવા મશીનના કોસ્ટથી 40% કરતાં વધારે હોય. મીન્સ અગર 1 લાખનું મશીન આવતું હોય અને જો જૂનું મશીનનું મેન્ટેનન્સ છે એ તમને 50,000માં પડતું હોય તો ઇટ્સ બેટર ટુ બાય અ ન્યૂ મશીન. ઓકે, નાવ સેકન્ડ ઇઝ અ મશીન ઓબ્સોલ્શન્સ. મશીન ઓબ્સોલ્શન્સ મીન્સ જૂનવાણી મશીન. બરાબર છે, હવે જેમ કે આપણને ખબર છે દર વર્ષે ટેકનોલોજી નવી ચેન્જ થાય છે. બરાબર છે, હવે જેના લીધે અગર જો તમારા પ્રોડક્શનમાં ઇન્ફ્લુઅન્સ થતું હોય, તમારું પ્રોડક્શન છે એ વધી જતું હોય, બરાબર, તો ઇટ ઇઝ બેટર ટુ રિપ્લેસ દેટ ઓબ્સોલ્શન્સ મશીન. ઓકે, ત્યાર પછી થર્ડ આવે છે મશીન્સ ઇનએડિક્વન્સી. મીન્સ એમાં પાર્ટ્સનો ઓછા પાર્ટ્સ અવેલેબલ હોય, જે તમારું ફંક્શન ફૂલફિલ કરે છે એ પાર્ટ્સ ઓછા અવેલેબલ હોય, તો આપણે ઇટ્સ બેટર ટુ રિપ્લેસ દેટ મશીન્સ. બરાબર છે, જેમ કે ઘણા બધા પાર્ટ્સ છે એ અનઅવેલેબલ હોય તો ઇટ્સ બેટર ટુ બાય અ ન્યૂ મશીન. ત્યાર પછી આ છે વર્કિંગ કન્ડિશન એન્ડ મોરલ્સ. મીન્સ રિલાયબિલિટી, પર્ટિક્યુલર મશીનની રિલાયબિલિટી ઓછી હોય. જેમ રિલાયબિલિટી મીન્સ અગર તમારે અહીંયાથી કોઈ જગ્યાએ જવું છે, સપોઝ બાઇકનું એક્ઝામ્પલ લઈએ, તમારે અહીંયાથી કોઈ એક જગ્યાએ જવું છે, બાઇક તમે રોજે હલાવો છો, તમે રોજે હાલે છે, પણ તે પર્ટિક્યુલર દિવસે તમારી બાઇક બગડી જાય છે, તો એની રિલાયબિલિટી ઓછી કહેવાય. તો એવું જ તમારા મશીન સાથે બની શકે કે ભાઈ તમારે પ્રોડક્શન કરવું છે, તમારી પાસે મોટો ઓર્ડર આવ્યો છે અને એ જ દિવસે તમારા મશીનમાં બ્રેકડાઉન પડે છે. બરાબર છે, અથવા એમાં એક્સિડન્ટ થાય છે. એક તો સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એના બહુ ઓછા છે, તો એવા મશીનને રાખવા કરતાં બદલાવી નાખવું સારું. બરાબર છે, તો ધીઝ આર ધ ફેક્ટર ટુ બી કન્સિડર્ડ ટુ ડિસાઇડ રિપ્લેસમેન્ટ ઇન્સ્ટીડ ઓફ મેન્ટેનન્સ. બરાબર છે, ત્યાર પછી આવે છે મેથડ યુઝડ ઇન સિલેક્શન ઓફ રિપ્લેસમેન્ટ્સ. બરાબર, તો અગર તમારે કંપનીને પ્રૂફ કરવું હોય કે ભાઈ આ મશીન છે એને રિપ્લેસમેન્ટ કરી નાખવું જોઈએ, તો તમારે એને પ્રૂફ આપવા પડશે. તો these are the various methods through which you can prove them that this machine is producing most loss in place of profit. So let we go through it. First method is annual cost method. હવે એન્યુઅલ કોસ્ટ મેથડ છે ને એમાં એક ગ્રાફ પ્રોડ્યુસ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ઇટ્સ ઓપરેટિંગ કોસ્ટ એન્ડ કોસ્ટ ઓફ મશીન. ઓકે, આપણને જેમ કે ખબર છે કે ઓપરેટિંગ કોસ્ટ છે એ દર વર્ષે વધતી જાય. બરાબર, દર વર્ષે મશીન ઉપર મેન્ટેનન્સ વર્ક વધતું જશે અને એના લીધે એની ઓપરેટિંગ કોસ્ટ છે એ વધતી જશે. અને આપણે જેમ કે ખબર છે કે કોઈ પણ મશીન છે એની ઓવરઓલ કોસ્ટ છે એ દર વર્ષે ઘટતી જશે. બરાબર છે, અને ટાઈમ છે એ તો વધવાનો જ છે. બરાબર છે, તો આને XY ગ્રાફ ઉપર અગર તમે પ્લોટ કરવા જાઓ તો એક પોઈન્ટ એવું આવશે કે જ્યારે આ બે કોસ્ટ ઇક્વલ થશે, આ ગ્રાફ છે એમાં આ બે લાઇન્સ છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે. સો દેટ પર્ટિક્યુલર ટાઈમ ઇઝ ધ પ્રોપર ટાઈમ કે ઓન વિચ યુ શુડ ગો ફોર ધ રિપ્લેસમેન્ટ. બરાબર, તો દેટ ઇઝ કોલ્ડ ધ એન્યુઅલ કોસ્ટ મેથડ. ઇટ ઇઝ મોસ્ટ graphical method and this is the only graphical method. Okay, after which the all methods are mostly the statistical method on which you should count and prove them that this is you should change it. Okay, now next method is MAPI method. MAPI method is the in which there is a two equations. One is a economic life and another is a total cost, and the in that equations the parameter has been given below. The G is a inferior gradient, N is a retentive period,
annual expense of first year, I is a interest rate, S is a salvage, and I is a purchase cost. So these, when we put these parameters in that particular equation, we can have the economic life and total cost, okay, through which we can identify કે ભાઈ હવે મશીનની લાઈફ ખતમ થઈ ગઈ છે, it's better to go for the replacement. Okay, so this is also one statistical method. Now after which the total life average method, most easiest method, in which we can count total cost and average year, every year average cost, okay, through which we can identify whether we should go for the replacement or not. Then rate of return, most easiest method, through which you can identify whether we go for the replacement or not. We should first count that every year what is our operating cost, okay, મશીનનો ઓપરેટિંગ કોસ્ટ આપણને શું આવે છે, તો તેના ઉપર તેના મશીનથી પ્રોડક્શન કેટલું થાય છે અને પ્રોડક્શનમાંથી પ્રોફિટ કેટલો જનરેટ થાય છે. હવે જો એ પ્રોફિટ છે એ પોઝિટિવમાં આવતો હોય, ઓપરેટિંગ કોસ્ટ કરતાં વધારે આવતો હોય, તો ઇટ્સ બેટર ટુ રન દેટ મશીન. અગર જો ઓપરેટિંગ કોસ્ટ વધી જાય છે કે ઓપરેટિંગ કોસ્ટ એના જેટલો છે, તો તમારે મશીનનું રિપ્લેસમેન્ટ કરી નાખવું જોઈએ. તો આ મેથડને રેટ ઓફ રિટર્ન મેથડ કહેવામાં આવે છે. ત્યાર પછી ફેક્ટર ટુ બી કન્સિડર ફોર ધ રિપ્લેસમેન્ટ. તો આપણે કયા કયા ફેક્ટર કન્સિડર કરવા જોઈએ, તો કે મેન્ટેનન્સ કોસ્ટ, પર્ટિક્યુલર મશીન ઉપર મેન્ટેનન્સ કોસ્ટ કેટલો આવે છે. પછી રિલાયબિલિટી ઇન્ડેક્સ, અગર મશીન છે બહુ રિલાયબલ હોય, જેના ઉપર બહુ ભરોસા મૂકી શકાય એવું હોય, તો એનો રિલાયબલ ઇન્ડેક્સ બહુ વધારે ઓછો હોય તો રિપ્લેસમેન્ટ કરી નખાય. ત્યાર પછી આ છે લેટેસ્ટ ટેકનોલોજી. અગર રિસન્ટ વર્લ્ડમાં અવેલેબલ ટેકનોલોજીસ છે એ તમારા મશીન કરતાં ઘણી જ સારી હોય, અને જો તમારી કંપનીને બહુ વધારે પ્રોફિટ થઈ શકે એમ હોય, તો બેટર ગો ફોર ધ રિપ્લેસમેન્ટ. ત્યાર પછી છે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, બરાબર છે. પછી કોસ્ટ ઓફ ન્યૂ મશીન, બરાબર, નવા મશીનની કોસ્ટ છે એ ઓછી હોય અને તમારું મશીન છે એનો ઓપરેટિંગ કોસ્ટ વધારે હોય, તો બેટર ટુ ગો ફોર ધ રિપ્લેસમેન્ટ. ત્યાર પછી આવે છે રિપેરિંગ ફેસિલિટીઝ. અગર પર્ટિક્યુલર મશીનનું રિપેરિંગ છે એ બહુ અઘરું હોય અને બહુ કોસ્ટલી હોય, તો બેટર ટુ ગો ફોર ધ ન્યૂ મશીન. ઓકે, ત્યાર પછી આવે છે ક્વોલિટી આફ્ટર રિપેરિંગ, બરાબર છે. દરેક રિપેરિંગ પછી તમારા મશીનની ક્વોલિટી છે એ બગડી જાય છે, તો તમારું પ્રોડક્શન છે એ સારું, પ્રોડક્શનની ક્વોલિટી ખરાબ આવશે ને એ તમારા કસ્ટમર ઉપર ઇન્ફ્લુઅન્સ કરે છે, તો બેટર ટુ ગો ફોર ધ રિપ્લેસમેન્ટ. Okay, so this is the end of our chapter number 1. Thank you very much. Okay.